કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ફ્લોટેલ લોડ ક્રૂઝના મહિલાઓના બાથરૂમમાંથી કેમેરો મળતા ચકચાર। વણાકબારાના યુવકે મોબાઈલમાં કેમેરો ઓન કરી ક્રૂઝના વોશ બેસિનમાં લગાવ્યો હોવાનો આરોપ છે। બાથરૂમમાં કેમેરો હોવાની જાણ પર્યટકને થતા હોબાળો થયો અને કેટલીક મહિલાઓએ આ યુવકને માર માર્યો હોવાની ચર્ચા છે। જો કે સમગ્ર ઘટના મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી અને યુવકને બચાવીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો। સાથે જ ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં લેન્ડ ગ્રેબિંગનો વધુ એક ગુનો નોંધાયો। 2 આરોપી પૈકી એક આરોપી છે સરકારી કર્મચારી। શહેરના કાળિયાબીડના અવધનગર વિસ્તારમાં 80 લાખની કિંમતના પ્લોટ પર 2 વર્ષથી કબજો જમાવ્યો હતો। આખરે પરાક્રમસિંહ ગોહિલ અને જશુભા ગોહિલ નામના 2 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો।